આ કપાલભાતિ એક વિશેષ ક્રિયા સાથે આપણે કરી રહ્યા છીએ. આ વિશેષ ક્રિયા એવા પ્રકારની ક્રિયા છે કે જેમાં શરીરનો વજન ઉતરે છે. ખાલી હાથને સીધા રાખીને, અર્ધ સીધા રાખીને મુઠ્ઠીઓ વાળવાથી અને સાથે સાથે કપાલભાતિ કરવાથી શરીરનું નાડી તંત્ર છે ને એ એક્ટિવ થાય છે અને સમગ્ર શરીરની ઉર્જા ઉત્પન્ન થવા લાગે છે. રક્તનો સંચાર સમગ્ર શરીરની અંદર વ્યવસ્થિત થવા લાગે છે. તમામ સેલોની અંદર એનું જે પોષણ મળવું જોઈએ એ તમામ સેલોની પોષણ પૂરતા પ્રમાણમાં મળે છે. સામાન્ય પરિસ્થિતિની અંદર સેલોની અંદર નેગેટિવ પ્રભાવ જાજો વધતો હોય છે, પરંતુ આપણે આ હાથના આંગળાઓ દ્વારા સમગ્ર શરીરનું રક્તભીષણ તંત્રને પૂરેપૂરું કાર્યરત કરવાનું છે. શરીર આપણું છે, આપણે એને સ્વસ્થ રાખવાની આપણી પોતાની જવાબદારી છે. તો એ જવાબદારી પૂરેપૂરી આપણે નિભાવવાની છે. સમગ્ર જીવન દરમિયાન આપણે આપણા શરીરની જવાબદારી પૂર્ણતઃ નિભાવતા નથી અને એના કારણે શરીરની અંદર અનેક પ્રકારના રોગો જન્મ લે છે અને એના કારણે શારીરિક અને માનસિક રીતે અને આર્થિક રીતે